ધોરણ 9 પ્રકરણ 4 ભાગ 4 હવે ભણીશું આ વખતે આપણે એટલે કે આ ટોપિકની અંદર સંયોજકતા વેલેન્સી આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન એટલે કે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે, પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8 વગેરે વગેરેમાં 8. પરમાણુની સૌથી બહારની કક્ષામાં એટલે કે ઇલેક્ટ્રોન ભરાતા છેલ્લે વધેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. બહારની કક્ષામાં એટલે કે છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન વધ્યા હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે અને એ કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. બોહરબરી યોજનાને આધારે આપણે એ પણ જાણીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય પછી તે રાસાયણિક રીતે નિષ્ક્રિયતા દર્શાવે છે અથવા તો ખૂબ જ ઓછી સક્રિયતા દર્શાવે છે. બીજા શબ્દમાં કહીએ તો એ તત્વની બીજા તત્વ સાથે એટલે કે એ પરમાણુની બીજા પરમાણુ સાથે જોડાવવાની સંયોજવાની ક્ષમતા કેવી હોય? એકદમ શૂન્ય હોય. આ નિષ્ક્રિય તત્વ પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, જ્યારે એના પછીના તમામ જે નિષ્ક્રિય તત્વ છે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એ બધામાં 8 ઇલેક્ટ્રોન હોય. તત્વના પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે સમાન અથવા અસમાન તત્વના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુ બનાવવા તેમની વૃત્તિ. હવે સંયોજવામાં મેં હમણાં આગળ તમને કીધું હતું ગયા વિડીયોની અંદર કે છેલ્લી કક્ષાની અંદર 1, 2, 3 હોય તો એ બીજાને આપી દેશે ઇલેક્ટ્રોન, 5, 6, 7 હોય તો એ બીજા જોડેથી લઈ લેશે. તો એ જે છે એનાથી શું બને? સંયોજન બને. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે તેમ કહી શકાય. જે એકબીજાને ઇલેક્ટ્રોન આપી દે પછી એ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય એટલે તેને અષ્ટક કહેવાય. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે તે પ્રક્રિયા કરે છે. હવે આપણને પ્રશ્ન એક થયો હોય કે પરમાણુ શું કામ ઇલેક્ટ્રોન વહેંચણી કરે છે, ઇલેક્ટ્રોનને આપલે કરે છે? તો એના જવાબમાં આપણે આપી શકીએ કે પરમાણુ તેની બાહ્યતમ કક્ષાને અષ્ટકમાં પૂર્ણ કરવા માટે એટલે કે નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવવાથી કે ગુમાવવાથી થઈ શકે. હું આપીશ, બીજો લેશે તો ભાગીદારી થશે. મારે ખાલી આપવાના જ હોય, બીજો કોઈ લઈ શકતો ન હોય તો એને ભાગીદારી ન કહેવાય. એટલે બંનેની જરૂર છે. એક ઇલેક્ટ્રોન આપતો હશે, બીજો ઇલેક્ટ્રોન લેતો હશે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ઇલેક્ટ્રોનની આપ-લે થાય ત્યારે તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. જેટલા તત્વના પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બીજાને આપે તેને શું કહેવાય? સંયોજકતા. જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પરમાણુ વગેરે વગેરે જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે બાહ્યતમ કક્ષામાં એટલે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તેથી તેમની સંયોજકતા 1 છે એમ કહેવાય. બાહ્યતમ કક્ષામાં વધતા કે ખૂટતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે. 1, 2, 3 હશે તો વધશે, 5, 6, 7 હશે તો એટલા જ ખૂટશે. એટલા જ એટલે 5 હોય તો કેટલા ખૂટે? 8 થવા જોઈએ કુલ. કેટલા ખૂટે છે? 3. તો એની સંયોજકતા કેટલી થઈ? -3. 7 હોય તો 1 ખૂટે છે -1. તે સિવાય મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? મેગ્નેશિયમનો પરમાણુવીય ક્રમાંક 12 અને એલ્યુમિનિયમનો પરમાણુવીય ક્રમાંક 13. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના ગોઠવો તો 2, 8, 2 થાય. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે તો એની સંયોજકતા +2 થશે એટલે કે તેની સંયોજકતા 2 છે. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના ગોઠવો 2, 8, 3 તો એમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન તો એની સંયોજકતા થશે 3. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય, લગભગ મહત્તમ એટલે 5 થી વધારે, ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય.
ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો એની સંયોજકતા 7 નથી, તો કેટલી છે? તો એ ઇલેક્ટ્રોન જેટલા મેળવશે એટલી છે. તેથી તેની ઇલેક્ટ્રોન સંયોજકતા મેળવવા માટે 8માંથી 7ને બાદ કરો, જેટલા વધ કુલ જોઈએ કેટલા? 8 છે. કેટલા બાહ્યતમ કક્ષામાં? 7. ખૂટે કેટલા? 1. તો એ 1 શું થઈ? -1 તેની સંયોજકતા થઈ. ઓક્સિજન માટે ગણતરી કરીએ. ચલો, ઓક્સિજનનો પરમાણુવીય ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 અને 6. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવ્યા, જોઈએ કેટલા? 8. ખૂટે કેટલા? 2. તો એની સંયોજકતા કેટલી થશે? -2. આમ દરેક તત્વનો પરમાણુ સંયોજાવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આગળના ટેબલની અંદર, અહીંયા આ ટેબલમાં આપણને આપેલી છે, જે અત્યારે બ્લેક છે પણ નહીં દેખાય. જો અહીંયા 1 0 0 એટલે તે નિષ્ક્રિય તત્વ 1 2 3 4 3 2 1 0 1 2 3 4 3 5 2 1 0. આ એમની સંયોજકતા આપેલી છે. હવે આપણો ટોપિક આવે છે પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દળાંક. આપણો લાસ્ટ ટોપિક છે, કારણ કે સમસ્થાનિકો આઇસોટોપ્સ આપણા શૈક્ષણિક વર્ષ 2020-21ના અભ્યાસક્રમમાં નથી. આમ તો 2 ટોપિક નથી, ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય એ પણ નથી, પરંતુ આપણે એને શીખ્યા કારણ કે આપણે જરૂરી હતું. આમ તો જોઈએ હવે સમસ્થાનિકોને. પરમાણવીય ક્રમાંક આપણે જાણીએ છીએ કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય, આપણને ખબર છે કારણ કે અમે શીખી ગયા. પરમાણુના કેન્દ્રમાં શું છે? પ્રોટોન છે. પ્રોટોનની સંખ્યાને પરમાણવીય ક્રમાંક કહેવાય. જેટલા પ્રોટોન હોય, જેટલી પ્રોટોનની સંખ્યા હોય એક જ તત્વમાં, એટલી સંખ્યાને તે તત્વનો પરમાણવીય ક્રમાંક કહે છે. પરમાણવીય ક્રમાંકને Z દ્વારા દર્શાવવામાં આવે છે. મતલબ કે Z1 હોય તો પ્રોટોનની સંખ્યા કેટલી? 1. પરમાણવીય ક્રમાંક કેટલો? 1. Z6 છે તો પ્રોટોનની સંખ્યા 6, પરમાણવીય ક્રમાંક 6. એવી રીતે પરમાણવીય દળાંક, તો દળ માટે તો આપણને પહેલાં કોઈ કહી ગયું હતું, ચેડવિક. પરમાણુના કેન્દ્રમાં 2 અવપરમાણવીય કણો છે ભાઈ, ન્યુટ્રોન અને પ્રોટોન. બંનેના દળનો સરવાળો કરો તો પરમાણવીય દળાંક મળે, એટલે કે પરમાણુનું દળ મળે. જોઈએ, પરમાણુના અપરમાણવીય કણોના ગુણધર્મો શીખ્યા પછી આપણે એ તારણ પર પહોંચી શકીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. આ અપરમાણવીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, તેથી પ્રોટોન ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનને સામૂહિક રૂપમાં ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ન્યુક્લિયન્સ એટલે જોડે. ઉદાહરણ તરીકે કાર્બનનું દળ 12 U છે, તો એની અંદર પ્રોટોન 6 અને ન્યુટ્રોન 6 થઈ ગયા 12. તેવી જ રીતે એલ્યુમિનિયમનું 27, તો પ્રોટોનની સંખ્યા 13 અને ન્યુટ્રોનની સંખ્યા 14. ક્યારેક આવું થઈ શકે, આગળ પાછળ હોઈ શકે ક્યારેક. પરમાણુના કેન્દ્રમાં રહેલો પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને પરમાણવીય દળાંક કહેવામાં આવે, અને પરમાણવીય દળાંકને A વડે દર્શાવવામાં આવે. ક્રમાંકને Z વડે, દળાંકને A વડે. હવે એને આપણે એક જ તત્વમાં બંને દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ તમારા જોડે તત્વ છે, વાંધો નહીં, ભલે રહ્યું, તો એ તત્વની સંજ્ઞા લખવાની, નીચે Z એટલે પરમાણવીય ક્રમાંક લખવાનો, અને એક્ઝેક્ટ એની ઉપરના ભાગમાં A એટલે કે તેનો દળાંક લખવાનો. જેમ કે અહીંયા આપણે એક લીધો તો કાર્બન, તો કાર્બનને મારે બંને દર્શાવ્યા છે, તો કાર્બન એટલે C, આ થઈ ગઈ એની સંજ્ઞા. શેનો પરમાણવીય ક્રમાંક, એટલે કે કાર્બનનો પરમાણવીય ક્રમાંક 6, એટલે નીચેના ભાગમાં 6, અને એનું દળ 12, તો ઉપર મૂકી દઈશું 12. આવી રીતે આપણે તેને દર્શાવીએ છીએ. હવે સમસ્થાનિકો જોડે જોડે કરી જ નાખીએ, ભલે ન હોય અભ્યાસક્રમમાં. કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુની પણ ઓળખ થઈ. હવે આ સમસ્થાનિકો છે ને 5મા ચેપ્ટરમાં 10મા ધોરણમાં બહુ તકલીફમાં આવશે, કારણ કે અહીંયા જે તત્વોના વર્ગીકરણ થયા ને એમાં બહુ પ્રોબ્લેમ કરતા હતા, હવે નહીં. કુદરતમાં અમુક એવા તત્વના પરમાણુઓની ઓળખ થઈ છે જેઓ સામાન્ય રીતે પરમાણવીય ક્રમાંક અને દળાંક ધરાવતા હોય અલગ અલગ.
પરમાણુનું ક્રમાંક તો સમાન છે, પરંતુ દળ અલગ અલગ હોય. મતલબ કે પ્રોટોનની સંખ્યા એક જ છે, પરંતુ દળ જ્યારે વજન કરવામાં આવ્યું દળ ત્યારે અલગ અલગ મળ્યા. તેમાં હાઇડ્રોજનના પરમાણુ 3 પરમાણવીય ઘટકો ધરાવે, જેના નામ અનુક્રમે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. જો અહીંયા બધાના આપેલા છે એક નીચે આપેલો છે, એટલે કે ક્રમાંક બધામાં એક એક જ છે. દળાંક જુઓ 1, 2, 3 છે. બીજા પણ અમુક છે, કાર્બન C612, કાર્બન C614, ક્લોરિન Cl1735, ક્લોરિન 1737. આ ઉદાહરણોના આધારે સમસ્થાનિકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જે તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણવીય ક્રમાંક ધરાવે છે પરંતુ અસમાન પરમાણવીય દળાંક ધરાવે તેને સમસ્થાનિક કહેવામાં આવે. જે તત્વ સમાન પરમાણવીય ક્રમાંક ધરાવતા હોય પરંતુ સમાન રીતે પરમાણવીય દળાંક ધરાવતા ન હોય તો તેને સમસ્થાનિક કહે છે. આ માટે આપણે કહી શકીએ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ઘણા તત્વોના સમસ્થાનિકનું મિશ્રણ ધરાવતા હોય છે, એક નહીં ઘણા બધા હોય. તો તત્વોને સમસ્થાનિક એ શુદ્ધ પદાર્થ છે, કારણ કે ભલે ગમે પણ બધાના ગુણધર્મો એક જેવા છે. એટલે રાસાયણિક સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મ અલગ અલગ હોય. કુદરતમાં ક્લોરિન 2 સ્વરૂપે પ્રાપ્ત થાય. એકનું દળ આપણે અહીંયા ઉપર જોઈ ગયા કે એક ક્લોરિનનું દળ 35 અને બીજા ક્લોરિનનું દળ 37 છે. તો એવા કિસ્સામાં આપણે તેને, હવે આપણને થોડી ખબર છે કે કયો ક્લોરિન છે, ભાઈ 35 વાળો છે કે 37 વાળો છે. તો એવા કિસ્સામાં આપણે એનું દળ ક્યાંથી કાઢવું, ક્યાંથી શોધવું? તો એના પ્રમાણમાં આપણે કહી શકાય કે જે 3:1 ગુણોત્તરમાં છે, 35 અને 37 3:1 ગુણોત્તરમાં છે, તો પ્રશ્ન થઈ શકે કે આપણે કેવી રીતે દળને લેવું. તો ચલો ક્લોરિનનું સરેરાશ દળ શોધીએ. 3:1 એટલે કે 100માંથી 3 ભાગ અને 100માંથી 1 ભાગ, તો 3 ભાગ એટલે 75 અને 1 ભાગ એટલે 25. દળ 35 એકનું 35 × 75/6 પ્લસ 37 × 25/100, 35 × 75/100 એટલે 105 પ્લસ 37/4, 105 પ્લસ 37 142/4 લઘુત્તમ સામાન્ય અવયવ. દળ થાય 35.5, એટલે કે ક્લોરિનનો જે પણ પરમાણુ આપણી જોડે છે એનું દળ કેટલું છે 35.5. એવરેજ લઈ લેવાનું, શોધવાની જવાનું કોનું 35 છે કોનું 37 છે. આવી રીતે આપણે કોઈના સરવાળા, બાદબાકી, લસા, ગુસા લેવાના નથી. આપણને સીધા આપેલા છે એને યાદ રાખી લેવાના, એટલે બીજી કોઈ મગજમારી નહીં. કોઈપણ કુદરતી તત્વના પરમાણુનું દળ તે તત્વના કુદરતી રીતે મળતા પરમાણુના દળના સરેરાશ જેટલું જ હોય છે. જો કોઈ તત્વને સમસ્થાનિક ન હોય તો તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું જ હોય. પરંતુ જો સમસ્થાનિક મળે તો આપણે એનું ટકા જાણવા પડે કે કયો સમસ્થાનિકમાં કેટલા ટકા કયું તત્વ છે, મતલબ કે કયા તત્વનું કયું સમસ્થાનિક છે. જો તમે ચોક્કસ માત્રામાં ક્લોરિન લેશો તો ક્લોરિનના બંને સમસ્થાનિકનો સમાવેશ થતો હશે તો એનું સરેરાશ દળ 35.5 યુનિફાઈડ જેટલું હશે. હવે આ બધાનો ઉપયોગ ક્યાં થાય? સમસ્થાનિકનો. તત્વના તમામ સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મો તો સમાન હોય, પરંતુ ભૌતિક ગુણધર્મ જે અલગ અલગ હોય ને એને બહુ મજા આવે. અને એ અલગ અલગ ગુણધર્મના લીધે આપણે તેનો ઉપયોગ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. યુરેનિયમના પહેલો ઉપયોગ છે. યુરેનિયમનો એક સમસ્થાનિક છે જેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે, એટલે કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે પરમાણુની ભઠ્ઠીમાં પાણીને ગરમ કરવા માટે બળતણ સ્વરૂપે થાય છે. કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. ગોઈટરના રોગમાં, ગોઈટર આયોડિનની ઉણપના લીધે થતો એક રોગ છે જેમાં ગરદન ફૂલી જાય છે, એટલે જ આપણે ખાઈએ છીએ આયોડિનવાળું મીઠું. તો આ ગોઈટર નામનો જે રોગ છે એની ટ્રીટમેન્ટની અંદર આયોડિનનો એક સમસ્થાનિક વપરાય છે. હવે સમદળીય જોઈએ, અત્યાર સુધી આપણે શું જોયું?
કે જેના પરમાણવીય ક્રમાંક સમાન છે પરંતુ દળ અલગ અલગ છે. હવે એવા છે કે જેના પરમાણવીય દળ સમાન છે પરંતુ ક્રમાંક અલગ અલગ છે, એને કહેવાય સમદળીય. જોઈએ આગળ, બે તત્વો કેલ્શિયમ અને આર્ગોનને ધ્યાનમાં લો, જેના પરમાણવીય ક્રમાંક કેલ્શિયમનો 20 અને આર્ગોનનો 18 છે, પરંતુ બંનેનું દળ છે ને 40 યુનિફાઇડ જ છે. આ બંનેમાં ન્યુક્લિયસની કુલ સંખ્યા સમાન છે. તો એને આપણે વ્યાખ્યાયિત કરવું હોય સમદળીય આઇસોબાર્સને, તો જેના પરમાણવીય ક્રમાંક અલગ અલગ છે તેમજ તેના પરમાણવીય દળાંક એક સમાન છે, તો એને કહેવામાં આવે સમદળીય. ક્લિયર? અહીંયા આપણું ચેપ્ટર આ પૂરું થાય છે. ફરીથી મળીશું એક નવા ચેપ્ટરમાં, નવા વિડીયો સાથે, નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, ભણતા રહો, શીખતા રહો.